આજની ધર્મકથા. પ્રણામ. 28 ધડી સોનું. પહેલાં પૂર્ણશ્રેષ્ઠીએ આખા ને આખા ભારતભરના દિગંબરીય સંઘોની જે શક્તિ હતી એ શક્તિને દાવ પર લગાડી દીધી. પરિસ્થિતિ એવી હતી કે એક બાજુ આખો ને આખો દિગંબર સંઘ સેંકડો હજારો લાખો લોકોથી ઉભરાતો એવો દિગંબર સંઘ, એના પ્રતિનિધિ તરીકે પૂર્ણશ્રેષ્ઠી હતા. એ ઇન્દ્રમાળ માટે ચડાવો બોલી રહ્યા હતા, પણ એ ચડાવો ફક્ત એમનો નહીં, આખા ને આખા દિગંબર સંઘનો હતો. એટલે એમ કહી શકાય કે અત્યારે એક બાજુએ આખો ને આખો દિગંબર સંઘ હતો, જ્યારે બીજી બાજુ એકલા, ફક્ત એકલા, એકલ પંડે, જાણે આખું ને આખું જૈન શાસનનું જહાજ એમણે શિખર પર લઈ જવું છે, એવા એકલ વીર પેથળ શાહ પોતે એકલા હતા. કઈ રીતે સરખામણી? એક બાજુ હજારો લોકોનું બળ અને બીજી બાજુ ફક્ત એક વ્યક્તિ. એક બાજુ તમામ દિગંબરોએ ભેગી કરેલી તીર્થરક્ષાની જોડી ફેરવ્યા પછીની 28 ધડીની વાત, અને બીજી બાજુ આ 28 ધડી સોનું સાંભળી અને જે એ જ ભાવની ધારામાં બેઠા હતા કે જેવી પૂર્વે એમના મુખ ઉપર હતી, એવી એક પણ મુખની રેખા જેની બદલાઈ ન હતી, એવા પેથળ શાહ. પૂર્ણશ્રેષ્ઠી કોન્ફિડન્ટ નહીં, ઓવર કોન્ફિડન્ટ હતા કે પેથળ શાહની આવી શક્તિ જ ક્યાં હોય, મંત્રી છે એ તો. એક મંત્રીની શું તાકાત હોય અને એ કઈ રીતે આનાથી આગળ વધશે? અને ત્યાં તો ઊભા થઈ અને સિંહનાદ કર્યો હોય એ રીતે પેથળ શાહ સિંહનાદપૂર્વક પોતાના અવાજની તીવ્રતમ ધારાપૂર્વક બોલે છે. કદાચ એમ કહી શકાય કે એ બોલતા નથી, એ ગર્જના કરે છે. 56 ધડી સોનું. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. એક એવું ગંભીર અને અકળ મૌન છવાઈ ગયું કે જેનો કોઈ જવાબ ન હતો. સૌ વિચારી રહ્યા હતા કે આ તો સત્ય છે કે સ્વપ્ન છે? આવો તીર્થપ્રેમ? ગિરનારી એક એક કાંકરી પણ બીજાની ઉપર નજર ન બગાડી શકે એટલું દ્રવ્ય. આજે પૂર્ણશ્રેષ્ઠી નહીં, 100 વર્ષ પછી થનારા, 500 વર્ષ પછી થનારા, અને કદાચ આ સૃષ્ટિનો અંત આવે ત્યાં સુધી થનારો એક પણ વ્યક્તિ ક્યારે પણ આવો તીર્થપ્રેમ વ્યક્ત ન કરી શકે એવો પ્રેમ વ્યક્ત થઈ ગયો. 56 ધડી સોનું. આપણે વાત કરતા હતા કે આ માપ શું છે? સુવર્ણ મુદ્રા આવી સૌથી પહેલાં, એ પછીથી શેરમાં બોલાવવાનું ચાલુ થયું, ચઢાવા, અને એ પછીથી ધડી આવી. ઇતિહાસકારો એમ કહે છે કે 56 ધડી સોનું એટલે કેટલું સોનું? બહુ સહજપણે આપણને એમ લાગે કે કેટલું હશે. 56 ધડી સોનું એટલે 11,200 કિલો સોનું. 1 તોલાનો ભાવ 50-60 હજાર, 50,000ની આસપાસ, 45-50,000, 40,000. 1 કિલો સોનાનો ભાવ, એવા 100 કિલો સોનાનો ભાવ, હજી આગળ મલ્ટીપ્લાય કરીએ ને 1,000 કિલો સોનાનો ભાવ, 11,200 કિલો સોનાનો ભાવ. કેલ્ક્યુલેટરો 100% બુઠ્ઠા થઈ જાય, કારણ કે એમની પાસે આંકડાઓ છે અને પેથળ શાહ પાસે આંકડા ન હતા. પેથળ શાહ પાસે સમર્પણ હતું. જે છે તે બધું જ ન્યોછાવર કરી દેવાનું સમર્પણ. 11,200 કિલો સોનું ફક્ત ને ફક્ત એક તીર્થની માળ પહેરવા માટે. કારણ કે આ તીર્થ માળ નથી પહેરવાની, આ તીર્થનો અધિકાર મેળવવાનો હતો. પૂર્ણશેઠ આભા બની ગયા. આખો ને આખો દિગંબર સંઘ આભો બની ગયો. આટલું બધું સુવર્ણ! દરેકની આંખ નિરાશાના અંધકારથી મીચાઈ ગઈ. કોઈને કુતૂહલ પણ ન થયું કે હવે પૂર્ણશ્રેષ્ઠી શું કરશે. સત્ય સ્વીકારાઈ ગયું. આનો કોઈ ઉકેલ જણાતો ન હતો.
અને આજે આ 56 ધડી સોનું એ જે ગર્જના થઈ, એ ગર્જનાની અંદરમાં પોતાનો ગિરનાર પરનો અધિકાર, એ શબ્દ, એ ભાવ આખા ને આખા દિગંબર સંઘના મગજમાંથી નહીં, એમના મનમાંથી નહીં, એમના ઝહેનમાંથી પણ, એમના ચિત્તમાંથી પણ એ ભાવ ખતમ થઈ ગયો. કોઈએ કલ્પનામાં પણ ધાર્યું ન હતું કે આ દિલ્હીનો તખ્તો તાજનો જે અલ્લાઉદ્દીન ખિલજીનો જમણો હાથ કહી શકાય, એનો ખરા અર્થનો મિત્ર કહી શકાય, એવો શ્રેષ્ઠી એની સામે આ એક માંડવગઢનો મંત્રી આટલો બધો વિરાટ પુરવાર થશે. આ શું, કેવો હરીફ મળ્યો! આ કોઈને કલ્પના પણ નહોતી કે પૂર્ણ શ્રેષ્ઠીને એવો હરીફ મળશે જેની નસ નસમાં તીર્થરક્ષાનું લોહી વહેતું હશે. પૂર્ણના મોં પર ગમગીની ભર્યું મૌન હતું. એ ક્ષણે નેમિનાથ ભગવાનનું જિનાલય એ જાણે મહાબળેશ્વરનો કે માથેરાનનો એકો પોઈન્ટ બની ગયો હતો. એકે એક વ્યક્તિના કાનની અંદરમાં વારંવાર આ શબ્દો ટકરાતા હતા: 56 ધડી સોનું, 56 ધડી સોનું, 56 ધડી સોનું. કારણ કે કોઈની માન્યતામાં નહોતું આવતું કે આવું થઈ શકે. પણ પૂર્ણએ એકદમથી હાર કઈ રીતે સ્વીકારાય? એટલે બહુ જ ધીમા અવાજે એણે દરખાસ્ત મૂકી: મંત્રીશ્વર, થોડી પળો માટે થોભો. અમારો સંઘ હમણાં જ વિચાર કરીને આવે છે. બધાને થયું કે હવે આ શું વિચાર કરશે? આ ખાલી સમય ખેંચે છે, એને કોઈ કાળે હા ન પડાય. અરે 56 ધડી સોનું બોલ્યા છીએ, 56ની છાતીએ તીર્થ લઈ લઈએ અત્યારે જ. પણ આ પેથળ શા હતા? ઉદારતાનો મેરુ જે છે, એવો સુકૃતનો સાગર. અને એમણે કહ્યું, કબૂલ. તમારી બધી શક્તિઓનું ઉર્ધ્વીકરણ કરનો. ગિરનાર કદી બીજાને નહીં મળે. એનો સાચો ઇજારદાર આજે હસશે અને એ જ હસતો રહેશે જીવનભર માટે. મંત્રીશ્વરે પૂર્ણની દરખાસ્ત સ્વીકારી અને પૂર્ણશ્રેષ્ઠીએ પોતાના સંઘમાં આવેલા મૌડીઓને બહાર બોલાવ્યા. પણ કોઈના મોં ઉપર ઉકળતું લોહી નહોતું દેખાતું. બધા જ મોં એ જાણે નિરાશાના પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એવી રીતે. 28 ધડી સોનુંથી એક તસુ પણ વધવાની શક્તિ કોઈએ ન દેખાડી. અને આ તો સીધી 56 ધડી સોનાની વાત હતી. અને છતાંય પૂર્ણએ વ્યવહાર ખાતર જાણે પૂછ્યું, બોલો, ગિરનારને જવા દેવો છે કે હજી કંઈક પ્રયત્નો કરવા છે? અને લોકોએ કહ્યું કે ના ભાઈ ના, હવે તો આમાં એક પૈસો આપવા જેવો પણ નથી. તીર્થ રહેતું હોય તો રહે, જતું હોય તો જાય. ઘર બાળીને તીર્થ કરવાનું કયો ધર્મ શીખવાડે છે? અમારે ઘર નથી બાળવું. તીર્થને પૂર્ણ શ્રેષ્ઠીને પણ એમ લાગે છે કે સંપૂર્ણ અને સર્વસ્વ લૂંટાવી દેશું ને તો પણ આ પેથળશા મૂંગો રેવો લાગતું નથી. આ 56નું 57 કરી શકીએ ને, કદાચ શક્ય જ નથી તો કદાચ ઓલો 112 ધડી પર વહી જાય, એવી તો ખુમારી અને એવો નશો એના મુખ પર વર્તાય છે. વાત સાચી છે. ગિરનારને રક્ષવાનો અર્થ નથી. આપણે તો કાલે અહીંયાથી વયા જશું ને આપણે તો દિલ્હી જવું છે. જીવનમાં એક વાર યાત્રા કરવા આવવું હોય, એમાં ક્યાં આટલી પડોજણ ઘર બાળવાના? પરિવારનું શું કરવાનું? ગિરનાર અહીંયાનો અહીંયા જ રહેવાનો. એ શ્વેતાંબરનો રહે કે દિગંબરનો રહે, આપણે ઘર ભેગા થઈ જઈએ. હતાશાની હુતાશની પૂર્ણ શ્રેષ્ઠીને જાળી ગઈ. એમની આંખમાં આંસુ આવ્યા, અંતરમાં આગ ભડભડી ઉઠી. અમારા હાથમાંથી તીર્થ ગયું? મારી એવી શક્તિ નથી કે હું આ હરીફને હંફાવી શકું? અને અંદરથી ના આવે છે કે ના, તું ઘર વેચીને પણ ગિરનારનો ગીત નાયક ન બની શકે. આ તો મહાનાયક છે. પૂર્ણ શેઠે દાણો દબાવી જોયો, પણ બધા જ જાણે હિમ શિખર પર બેઠા હોય એવી રીતે ફ્રીઝ થઈ ગયેલા, ઠંડા પડી ગયેલા. અને મનોમન એને વિચાર્યું કે હે પ્યારા ગિરનાર, આંસુ સારતી આંખે અમે તને બીજાના હાથમાં સોંપીએ છીએ. ખરેખર તો આ ભ્રમ હતો. જે ગિરનાર ઓલરેડી શ્વેતાંબરોનો જ, એક ક્ષણે પણ શ્વેતાંબરોનો જ હતો, પણ પોતે પોતાના ભ્રમને પંપાડીને રાખવો છે. અને એટલે પૂર્ણ શ્રેષ્ઠી આ આખો ને આખો જે હક છે એ જાણે પોતે જતો કરતા હોય એવા ભાવથી પેથળશાની સાથે જવાબ આપવા માટે રંગમંડપમાં આવે છે. એમના મોં પર કોઈ વિશેષ નૂર દેખાયું નહીં. પળ પહેલાં પોતાની ત્રાળથી આખા વનને ભરી દેતો સિંહ
એ સસલું પુરવાર થઈ ગયો હતો અને એટલે પૂર્ણશ્રેષ્ઠીએ હાર સ્વીકારતા મંત્રીશ્વર પેથળશાને કહ્યું, મંત્રીશ્વર, સંઘમાળ અને ઇન્દ્રમાળ આપ પહેરી શકો છો. પેથળશા હતા, વિચક્ષણ હતા, ઉદાર ચોક્કસ હતા, પણ વ્યવહાર કુશળ હતા અને એટલે બધાની સામે નેમિનાથ ભગવાનની હાજરીની અંદરમાં, નેમિનાથ ભગવાનના નિશ્રાની અંદરમાં પેથળશા જોરથી પ્રશ્ન પૂછે છે પૂર્ણશ્રેષ્ઠીને, પૂર્ણશ્રેષ્ઠી, મને સંભળાયું નહીં, આપ શું બોલો છો? જરા જોરથી બોલો. પૂર્ણશ્રેષ્ઠી સમજી રહ્યા હતા કે આ ઘા પરનું મીઠું છે, પણ પોતે લાચાર હતા અને એટલે જોરથી કહે છે, મંત્રીશ્વર, પહેરો સંઘમાળ, પહેરો ઇન્દ્રમાળ. અને મંત્રીશ્વર ફરી પૂછે છે, એ તો પહેરીશ, પણ મને એ કહો કે આ ગિરનાર કોનો? એમને એ શબ્દ સાંભળવો હતો, કારણ કે હતાશાથી નીકળેલો એ શબ્દ એ પાછળની આવતી તમામ પેઢી માટે બહુ જ મોટો સાબિત થવાનો હતો. જીવ જ્યાં સુધી પોતે પોતાના મોઢેથી કબૂલતો નથી ત્યાં સુધી એનો નશો ઘટતો નથી. ખાલી જતું કરવાથી નશો નથી જતો, નશો એમને એમ પડ્યો હોય છે, પણ જ્યારે લાચારીપૂર્વક સ્વીકારવામાં આવે ત્યારે નશો પણ લાચારી અનુભવે છે. અને મંત્રીશ્વર પેથળશા એ આ બધા જ સામ, દામ, દંડ, ભેદ એ બધાના જાણકાર હતા, રાજ્યનીતિના કુશળજ્ઞ હતા અને એટલે ફરીથી પૂછે છે અને એમની પાસે બોલાવે છે કે ગિરનાર જેનો હતો એનો જ જાહેર થાય છે, શ્વેતાંબર સંઘનો આ જય છે. મેં કહ્યું હતું આપને, અંબાદેવીએ આ તીર્થના અધિકારી તરીકે શ્વેતાંબરોને જ મંજૂર કર્યા હતા. એ ગઈકાલ પણ એ જ હતી, આજ પણ એ જ છે અને આવતીકાલ પણ એ જ રહેશે. આવતીકાલની પેઢીએ કોઈ નવો ઇતિહાસ લખવાની જરૂર નથી. ઇતિહાસ આજે આ ક્ષણે અહીંયા લખાઈ ગયો છે. યુગ યુગથી ગિરનાર શ્વેતાંબરોનો હતો, શ્વેતાંબરોનો છે અને શ્વેતાંબરોનો રહેશે. કટાક્ષ હતો મંત્રીશ્વર તરફથી, છૂટો કટાક્ષ ફેંક્યો હતો, પણ પૂર્ણ પાસે આજે કોઈ શક્તિ ન હતી એ કટાક્ષની સામે વટાણા પણ વેરવાની. માથું નીચું નમાવી ના છૂટકે એણે પોતાની હાર કબૂલી. અને માંડવગઢનો સંઘ આનંદના ગીત ગાવામાં મસ્ત બન્યો. વાજિંત્રોના અવાજથી દિશાઓ ગાજી ઉઠી. આકાશને ચીરી દેવા નાદથી નેમિનાથ ભગવાનનો જય, નેમિનાથ ભગવાનનો જય એ જયનાદ ગાજવા લાગ્યો. 56 ધડી સુવર્ણને તીર્થરક્ષા કાજે ન્યોછાવર કરી અને મંત્રીશ્વરે ગિરનાર પરથી ભૂસાવાની અણી આવેલા શ્વેતાંબર સંઘની સત્તાને પુનઃ ફરીથી એવી ઘેરી બનાવી કે ભવિષ્યની અંદરમાં કોઈ માયનો લાલ આ ગિરનાર તરફ આંગળીનું ટેરવું પણ ઊંચું ન કરી શકે. ધવલ મંગલ ગીતો ગવાવા લાગ્યા. ગુલાલ અને ગુલાબ દિશાઓ ઢકાવા લાગી. ગરવો ગઢ ગિરનાર અને નેમિનાથ ભગવાનની સાખે ઇન્દ્રમાળને પરિધાન કરી અને મંત્રીશ્વર પેથળશા નીચે ઉતર્યા. આ સમયે મંત્રીશ્વર પેથળશાએ એક ધજા ચડાવી, જે એ 10 દિવસ એમને મળ્યા હતા, પૂર્ણશ્રેષ્ઠીએ માંગ્યા હતા. એ સમયે એ 10 દિવસના ગાળામાં મંત્રીશ્વરે શું કર્યું હતું? તો કે સાંઢણીઓને મોકલી અને સોનું મંગાવ્યું. પછી બીજું શું કર્યું હતું? બીજું એ કર્યું હતું કે એમણે આ 10 દિવસની અંદરમાં ગિરનાર તીર્થના શિખર ઉપર એવી ધજા ચડાવવાની વ્યવસ્થા કરી, જે વ્યવસ્થાને સાંભળીને પણ આપણને એવું લાગે કે આપણે સપનામાં પણ આવો વિચાર ન કરી શકીએ. 56 ધડી સોનું ચડાવો બોલ્યા પછી એ ઉપરાંત મંત્રીશ્વરે ગિરનાર તીર્થના શિખર ઉપર, ધ્વજાદંડ ઉપર એવી ધજા ચડાવી જેનો પહેલો છેડો ગિરનાર અને બીજો છેડો શત્રુંજય. અને આ ધજા એને સોનાના તારથી બનાવેલી ધજા. શું કહેવાનું? આપણને ખરેખર એવું લાગે કે આપણને ગિરનાર આટલો વહાલો છે, શત્રુંજય આટલું વહાલું છે, આ બધાને જીવંત રાખનાર પેથળશા કેમ વહાલા નથી લાગતા? કેમ આપણી સવાર આ પેથળશાના નામથી ન થાય?
કેમ આપણી દરેક તીર્થયાત્રા પેથળશાના નામ લઈને ન થાય? એવા પુણ્ય પુરુષ કે જે પુણ્ય પુરુષના પુણ્ય થકી આજે આપણે આ તીર્થ ઉપર સક્ષમ થઈ ટટ્ટાર ઊભા રહી અને યાત્રા કરી શકીએ છીએ. આ હતા આપણા પૂર્વજો. આજે 5 કરોડ 50 કરોડનું દાન આપનારાને માથે ચડાવી અને એનો જય જયકાર કરતા વખતે આપણે વિચારવું જ જોઈએ કે આપણે એમના પગની ધૂળ પણ નથી. નાનકડા પણ દાનમાં અહંકાર આવે ને તો પેથળશાને યાદ કરવા જોઈએ. 11,200 કિલો સોનું ફક્ત ગિરનાર તીર્થને પોતાનો નહીં શ્વેતાંબરોનો કરવા માટે એમણે વાપર્યો. 11,200 કિલો. આખા ને આખા દેશો વેચાઈ જાય. મજાની ઘટના હજી હવે આવે છે. આનો હર્ષ મંત્રીશ્વરની અંતરપાળ તોડીને મુખ પરથી વહી રહ્યો હતો. ભજનની ભાવનામાં આજે ભોજન વિસરાઈ ગયું અને સવારે ચડેલો સંઘ પાછો નીચે સાંજે છેક ઉતર્યો. આકાશની આંગણભૂમિ સંધ્યા સુંદરીના હાથમાંથી પડી ગયેલી રંગ પ્યાલીની જેમ રંગબેરંગી બની ચૂકી હતી અને હવે તો સંધ્યાના રંગો પણ વિખરાવાની તૈયારીમાં હતા. સંઘ સમસ્ત આંખ આગળથી સવારનું એ અજબ ગજબનું દ્રશ્ય એ ખસતું જ ન હતું. ગિરનારની રક્ષા કાજે સોનાની ન્યોછાવરી ભર્યું સમર્પણ એ મંત્રીશ્વર અગણિત આંખોના માનનીય અતિથિ બન્યા. 56 ધડી સોનું બોલ્યા બાદ મંત્રીશ્વરે પોતાની પવનવેગી સાંઢણીઓને હજી બીજું સોનું લઈ જવા માટે મોકલી. માંડવગઢ ભણી ચીલ ઝડપે રવાના કરી દીધી. ક્યાં માંડવગઢ ને ક્યાં જૂનાગઢ, અને 2-3 દિવસ તો જાય ને કમસે કમ. રાતની અંધાર પીછોડી અરુણે ખેંચી લીધી. એ દિવસે મંત્રીશ્વરે અન્નનો દાણો નહીં અને પાણીનું ટીપું નહીં અને આખો દિવસ ફક્ત ને ફક્ત હર્ષનું ભોજન કર્યું. બીજા ઘણા ખરા અગ્રણીઓએ પણ પેથળશાને અનુસર્યા. એ લોકોએ પણ એ દિવસે નકોરો 24 ઉપવાસ કર્યો. એમાં નગરશેઠ મહીધર જે હતા માંડવગઢના, એ મુખ્ય હતા. બધાએ પેથળશાને ભોજન માટે વિનંતી કરી ત્યારે પણ એમનો જવાબ આવ્યો હતો, જે જવાબ આપણે બધાએ આપણા હૃદયપટ ઉપર અંકિત કરવા જેવો છે. દેવદ્રવ્યનું ઋણ પૂરેપૂરું ચૂકવવું નહીં, ત્યાં સુધી ભોજન કરવાની મારી ટેક છે. માંડવગઢ ગયેલી જોજનપતિ સાંઢણીઓ આવતીકાલ સુધીમાં આવી જશે. દેવદ્રવ્યનું બધું જ ઋણ ભગવાનને ચરણે ધરું, પછી જ પારણું કરું, એવી પ્રતિજ્ઞા 56 ધડી સોનું બોલવા સમયે મેં લીધી હતી. દેવદ્રવ્યના ઋણ પ્રત્યેની મહાઅમાત્યની સુસજાગતા હતી અને આખો સંઘ એમની અનુપમ ભક્તિ ઉપર અહોભાવના આંસુ સારી રહ્યો હતો. આગલે દિવસે એમની અનુપમ શક્તિ નજર સમક્ષ હતી. આજે એ વ્યક્તિની અનુપમ ભક્તિ નજર સમક્ષ છે. ગઈકાલનો ઉપવાસ અને એ ઉપવાસને આગળ વધારવા પૂર્વક આજનો ઉપવાસ, પહેલો ગઈકાલનો ઉપવાસ એ તો દેવને પોતે મેળવ્યાનો એનો આનંદ, અને બીજો ઉપવાસ એ દેવ દ્રવ્ય ચૂકવવા માટેનો ઉપવાસ. બધાની આંખો માંડવગઢ ભણી મીટ માંડીને ઊભી હતી. વેલામાં વહેલી તકે આ સાંઢણીઓ આવે. સવારનો સૂર્ય મધ્યાહની મર્યાદા વટાવીને સાંજ ભણી પર ઢળ્યો. સૌની મીટ હતી, પણ એ મીટ એળે ગઈ. માંડવગઢની દિશામાંથી ન કોઈ ડાબલા સંભળાય, ન કે રચકણ ઉડે. સૂર્ય અસ્ત થયો. પ્રતીક્ષાને જાણે કસોટી જ કરવી હતી. ગઈકાલનો ઉપવાસ, બીજા મોવડીઓને પણ ઉપવાસ, કોઈએ આહાર ગ્રહણ કર્યો ન હતો. અને અચાનક સૂર્યાસ્તને કેટલીક ક્ષણો બાકી હશે ત્યાં જ માંડવગઢનો માર્ગ ડાબલાઓથી ધબકી ઉઠ્યો. આકાશ ઉડતી રચતી ભરાઈ ગયું અને માંડવગઢથી સોનું લઈને ચીલ ઝડપે દોડતી સાંઢણીઓ ગિરનારની ગોદમાં આવી ખડી રહી. ગિરનાર ગુજરાતમાં, માંડવગઢ મધ્યપ્રદેશના આજના 2 દિવસની અંદરમાં સાંઢણીઓ જઈને પાછી આવી ગઈ. જે ટેકનોલોજી અને જે સાયન્સ ઉપર આપણે ગર્વ અનુભવીએ છીએ, એ બધાની માટે એક લપડાક સમાન આ આખા ચરિત્રો છે. મંત્રીશ્વર પાસે બધા આનંદના સમાચાર આપવા દોડી ગયા. મંત્રીશ્વર, દેવદ્રવ્યનું ઋણ ફેડાઈ જાય એટલું સુવર્ણ આવી ગયું છે, ભોજન કરવા પધારો. મંત્રીશ્વરે આ બધાના આનંદને હાથ જોડીને વધાવ્યો. 56 ધડી સોનું જોખાઈ ગયું. વળતી જ પડે નેમિનાથ ભગવાનના ચરણે સોનું સમર્પિત બનીને ધન્ય થઈ ગયું. બધાએ આગ્રહ કર્યો, દેવદ્રવ્યનું ઋણ ચૂકવાઈ ગયું, ભોજન માટે પધારો. અને આકાશ ભણી નજર લંબાવી અને મંત્રીશ્વર બોલ્યા, સૂર્યાસ્ત થવાને માંડ
ઘડી કે અધ ઘડી બાકી હશે. હે સજ્જનો શ્રેષ્ઠીઓ, આપ આગળ વધો. મારે તો આ જીવન સૂર્યાસ્તની પહેલાંની 2 ઘડી પહેલાં જ આહાર અને પાણીને વર્જવાની પ્રતિજ્ઞા છે. કોઈ દાનવીર હોય ને તો એ તપસ્વી હોય એવી શક્યતા બહુ મિનિમમ છે. કોઈ તપસ્વી હોય તો એનામાં ભક્તિયોગ પ્રબળ હોય એવી શક્યતા ઓછી છે. આ માંડવગઢના મંત્રી હતા. એમનામાં ધર્મ ખૂટીને ભર્યો હતો, તો સાથે અધ્યાત્મ પણ પૂર્ણપણે વરસ્યું હતું. એમનામાં દાનની ધારા અનહદ હતી, તો એમનામાં તપની ધારા પણ અમાપ હતી. માંડવગઢનો મંત્રી 2 ઘડી પહેલાંનો ચોવ્યાર આજીવન કરે અને આપણને સૂર્યાસ્ત પછી પણ અભરખા જાગે. તીર્થની રક્ષાઓ કરવાનું કામ એ ખરેખર આપણું નથી. આપણે કંઈ પણ કરતાં પહેલાં સરેન્ડર થઈ જવું જોઈએ. આ ધર્મ એ આવા આચાર સંપન્ન અને વિચાર સંપન્ન લોકોનો છે. હરિનો માર્ગ છે શુરાનો, કાયરનું નહીં કામ છો. આવી શુરાતનભરી ધારા જેમના ચરિત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે એવા પેથળ શાહ અને એમના ચરિત્રની આ વાતો અને એમના જીવનનો હજી એક પ્રસંગ કે જે પ્રસંગ પછીથી એમના જીવનમાં જે રીતે ધર્મ વણાયો, 7 ક્ષેત્રો વણાયા છે, એ બધી વાતો આપણા રૂવાડાને વિકસવર નહીં કાયમ ઊભા કરી દે એવો એક હજી પ્રસંગ. એમનું દાન પરાકાષ્ઠાનું ગણી શકાય, એમની ભક્તિ પરાકાષ્ઠાની કહી શકાય એવો એક પ્રસંગ હજી પેથળ શાહનો જોઈએ અને પછીથી પેથળ શાહને વિરામ આપીએ. પણ એ પ્રસંગ એ માણવા માટે કેટલોક સમય આપણે પણ પેથળ શાહના ધ્યાનમાં લીન થઈએ. એ લીન થવા સુધી જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસનમ.